તાપીમાં પશુધન નિરીક્ષક કિરણ ચૌધરી લાંચ લેતા ઝડપાયો. સરકારી યોજનામાં પ્રમાણપત્ર આપવા કરી હતી રૂપિયાની માંગ. રાજકોટમાં લાડાણી એસોસિએટ સહિત અનેક બિલ્ડરોને ત્યાં આઈટી વિભાગનો સર્ચ. 250 કરોડના મળ્યા બેનામી વ્યવહારો. રોકડ અને સોનાના દાગીના પણ મોટી સંખ્યામાં જપ્ત. દિલ્હીમાં આજે પીએમની અધ્યક્ષતામાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક. 100 ઉમેદવારોના નામો પર લાગી શકે છે મહોર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશને 3,500 કરોડની પરિયોજનાઓની આપશે ભેટ. વિડીયો કોન્ફરન્સથી વિકસિત ભારત વિકસિત મધ્યપ્રદેશ કાર્યક્રમમાં કરશે સંવાદ.